નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 ની અંદર રીડ ટુ ભણીએ આપણે. તો એનું ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે કે વન્ય, વાઇલ્ડ એટલે વન્ય. ધ વાઇલ્ડ સેવિયર. સેવિયર એટલે જે જીવન રક્ષક, જે આપણો મદદ આવનાર હોય, બચાવનાર પક્ષ, જે રક્ષક કહેવાય છે આપણો, એને આપણે સેવિયર કહેવાય છે. ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવન રક્ષક. જંગલની અંદર આપણું જીવન રક્ષક કોણ છે એની ચર્ચા અહીંયા કરેલી છે. તો જોઈએ એનો થોડો પરિચય. તો કે હિમાલયની જે પર્વતમાળામાં આપણે ગામડે ગામડે પગે ચાલીને સૂકો મેવો છે, આપણા જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે, ઔષધિ છે તથા કિંમતી પથ્થરો વેચતા એક અલીભાઈ નામના ફેરિયાનું અહીંયા રામસિંહનું કુટુંબ ઉષ્માપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. અહીં અલીભાઈ નામનો જે ફેરિયો છે એ ફેરિયો પગે ચાલીને પોતે હિમાલયની પર્વતમાળામાંથી સૂકો મેવો, ઔષધિ, કિંમતી પથ્થરો આ બધું લાવી અને ગામડાની અંદર વેચવા માટે આવતો હોય છે. એક ગામની અંદર રામસિંહનું કુટુંબ આ જે અલીભાઈ છે, અલીભાઈનું ઉષ્માપૂર્વક હાર્દિક સ્વાગત કરતા હોય છે અને તેમની પાસેથી તેમના એક ભ્રમણની અવનવી વાતો સાંભળવાની ઉત્સુકતા વ્યક્ત કરે છે. અલીભાઈ જૂના જમાનાના એટલે પોતાની જોડે અવનવી વાતો હોય, એ અવનવી વાતો સાંભળવા માટે આ અલીભાઈનું કુટુંબ બહુ, ભાઈ રામસિંહનું જે કુટુંબ જે છે એ બહુ ઉત્સુક હોય છે. કુટુંબના સભ્યોને અલીભાઈના ભ્રમણના અનુભવો જાણવાની ખૂબ જ ઉત્કંઠા હોય છે. અલીભાઈ આવા એક રોમાંચક અનુભવની વાર્તા કહી છે ત્યારે એકવાર અલીભાઈ ખૂબ જ ભૂખ્યા થયા અને તેમનું બપોરનું ખાણું લેવા બેઠા. હજુ તો થોડો કોળિયો લીધો હશે ત્યાં તો એક ધીમો અવાજ, ઘેરો અવાજ સંભળાયો. ટિફિન બોક્સ બંધ કરી અને તરત જ ઊભા થઈ ગયા અલીભાઈ. જમણા હાથમાં લોખંડનો અણીવાળી લાકડી અને ડાબા હાથમાં બેધારી છરી લઈ પેટ ધસકતા જમીનની ધારી તરફ આગળ વધ્યા. તો જંગલમાં બેઠા હતા પોતાનું દ્રશ્ય બતાવે છે. ત્યાં તેમણે સામેના પર્વતમાળામાં ઢાળ પર બે નાના હિમચિત્તના રમત કરતા નાના બચ્ચા જોવે છે. પણ અણીભાઈને ચિંતા બેઠી કે જો બચ્ચાની માતા આવી જશે અને તેમને જોઈ જશે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ જશે. એટલે અલીભાઈ ત્યાં પહેલા બચ્ચાને બચાવવા માટે ત્યાં જતા નથી. ત્યાંથી તે છુપાઈને પડી રહ્યા હતા. બેઠા બેઠા એ જે દ્રશ્યને નિહાળી રહ્યા. એટલામાં તો એક મોટું કદાવર કાળો રીંછ ઝાડની પાછળથી નીકળી અને બચ્ચા તરફ દોડ્યું. અલીભાઈને હવે તેમની જાત કરતા બચ્ચાની ચિંતા થવા લાગી. અલીભાઈને ચિંતા થવા લાગી કે સારું પેલું રીંછનું છે આ બચ્ચાને ખાઈ જશે ને મારી નાખશે. ત્યાં તો એટલામાં તો એકાએક કદાવર પાણી જે રીંછ આવી ચડ્યો ને અલીભાઈની ચિંતા પેલા બચ્ચાને થવા લાગી. એટલામાં તો તેમની થોડેક મીટર દૂર એમની કાન પાડી નાખતી ગુસ્સાની ગર્જના સંભળાય. પેલા બચ્ચાની માતા જનૂનપૂર્વક નિર્ભયપણે પેલા કાળા રીંછ પર કૂદી અને રીંછ સંતુલન ગુમાવ્યું અને બંને ઢાળની તરફ ગબડતા એક સાંકડી ખીણમાં ધબાકા સાથે પડ્યા. રીંછને બચ્ચાની માતા, પેલું કાળું રીંછ માદા ચિત્તાની કદમાં 3 ગણું મોટું હતું. તે આગળની બે પંજા પર નવળ કાઢી ઊભો થયો અને દાંત કાઢી ગુરકવા લાગ્યો. પણ સામે છેડી પેલા માદા ચિત્તાની ગુસ્સાની ત્રાડ નાખી તેના પર કૂદી અને ભોંય ભેગું કરી દીધું પેલા રીંછને. લગભગ 10 મિનિટ આ લડાઈ ચાલતી રહી જંગલમાં અને અલીભાઈ જોતા રહ્યા. અંતે રીંછ લોહી લુહાણ થઈ ગયું અને માદા ચિત્તાના પણ પ્રહારથી બચવા રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગયું. પછી લડતા અલીભાઈ દ્રષ્ટિથી અલોપ થઈ ગયા અને ગુરુકિયા અને ત્રાડ સમી ગયા. ફરી એકવાર ખીણ નીરવ શાંતિથી બની ગઈ. બચ્ચાની માતા ફરી એકવાર બચ્ચા પાસે આવી અને તેમને સૂંઘવા અને ચાટવા લાગી. અલીભાઈએ રીંછનું આવવાનું ઈશ્વરના આશીર્વાદ સમાન લાગ્યું, કારણ કે તેથી જ તેમના જીવન બચી શક્યું હતું. રીંછ તેમના માટે જીવન રક્ષક પુરવાર બની ગયું. અલીભાઈ માટે રીંછ શું ગયું? જીવન રક્ષક એક પુરવાર બની ગયું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
જોઈએ પાઠને વિગતવાર કે પાઠ શું કહેવા માંગે છે, પાઠનું દ્રશ્ય શું છે, તો આપણે જોઈએ કે નીલમ કમ dashing into the house of the shooting joyful, કે ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરમાં દોડી આવી. શાનાથી બૂમો પાડતી? ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરની અંદર દોડી આવી અને કહેવા લાગી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. ઉદ્ગાર સાથે આમ આવકારવા લાગી, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. નીલમ દોડતી બહારથી એની ઘરની અંદર દોડી આવી અને બૂમો પાડવા લાગી, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. all the member of dancing families went running out to see, and there he was. Tell me when, with broad shoulders, red cheeks and nose and wastage complexion. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડાક શબ્દો પણ જોઈ લઈએ આપણે. વિટિશ એટલે કે ઘઉંવર્ણ સ્વભાવ, ઘઉંવર્ણો ચહેરો, એમનો સ્વભાવ નહીં, એમનો ચહેરો. કમ્પ્લેક્શન એટલે કે ચામડીનો કુદરતી રંગ, જે પોત અને દેખાવ, એમનો દેખાવ કેવો હતો. તો અહીંયા કહ્યું છે કે રામસિંહના પરિવારના બધા સભ્યો દોડતા બહાર આવ્યા છે અને ત્યાં ઊભા હતો. ત્યાં પોતે ઊભો એક પહોળા ખભા ધરાવતો, ઊંચો, રતુમડા ગાલ તથા નાગવાળો ઘઉંવાળો એક માણસ ત્યાં દરવાજે આવીને ઊભો છે. He was dressed in the warmth, cheek long woolen coat. તેને જાડો લાંબો ગરમ કોટ, તંગ પાયમાલ એટલે કે પાટલુન પહેરેલું છે. ટાઈટ ટ્રાઉઝર એટલે કે પાટલુન પહેર્યું છે. big leather boots and the brown fur caps. મોટા ચામડાના બૂટ અને બદામી રૂમાટી વાળી ટોપી પહેર્યા હતા અલીભાઈ, અને ત્યાં પોતે આવીને પહોંચ્યા હતા. with a broad smile full of the warmth એટલે કે ઉષ્માભર્યું. રામસિંહ hugs him in the side. ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી રામસિંહ તેમને ભેટી પડ્યા. come in અને કહ્યું, અંદર આવી જાઓ. કે you are most welcome my best friend. મિત્ર, આપનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અલીભાઈ petted everyone and spoke lovingly to his member of the family in his thick, strong voice and made himself comfortable on couch. અલીભાઈએ બધાને વાલથી થાબડ્યા. પેટર્ન એટલે કે થાબડવું, લવિંગલી. અલીભાઈએ બધાને શું કર્યું? વાલથી એકબીજાને પેટ એટલે કે હાથથી ધીમે હાથે થબડાવ્યા. કે કાઉચ એટલે કે સોફા, ગાદીવાળો જે પલંગ છે, એપ્રિકોટ એટલે કે જરદાળુ. એક ગાદીવાળા સોફા ઉપર પોતાને બેસાડે છે. થાબડ્યા તથા તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્યો સાથે સ્નેહભરી વાતો કરી અને સોફા ઉપર આરામથી બેઠા. એના પછી મધર prepared some tea while Ramsingh taken to અલીભાઈ. રામસિંહ અલીભાઈ સાથે વાતો કરતા હતા તે દરમિયાન માતાજીએ થોડીક ચા બનાવી દીધી. એમની માતાજી થોડીક ચા બનાવી આપે છે. અલીભાઈ was traveler who covered long distance one foot in the Himalayas mountains. અલીભાઈ હિમાલય પર્વતમાળામાં પગે ચાલીને લાંબા અંતર કાપનાર એક યાત્રિક હતા. હિમાલયની અંદર પોતે પગદંડીથી ચાલતા જતા. He loved to observe nature. તેમણે કુદરતી નિહાળવું બહુ ગમતું અલીભાઈને. કુદરતી સૌંદર્ય સાથેનો પોતાનો નાતો એમને બહુ ગમતો હતો. He was from village to village, town to town and mountain selling dried apricot, herbs and the medicine and precious stone he had the collector during his traveling.
He went from village to village. પોતે કે તેમની યાત્રા દરમિયાન એકઠા કરેલા કેટલાક કિંમતી પથ્થરો એ કહ્યું છે ને કલેક્ટ ડ્યુરિંગ ટ્રાવેલ પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો. પછી કહ્યું છે સેલ ઇન ધ ડ્રોપ એપ્રિકોટ. એપ્રિકોટ એટલે જરદાળુ. પોતે કેટલાક કહેવાય છે કે અહીંયા એપ્રિકોટ હર્બ્સ એટલે કે ઔષધી દવાઓ, સૂકા જરદાળુ, સૂકો મેવો જે કહી શકાય, એ બધું તેઓ પર્વતીય વિસ્તારમાંથી આવે અને ગામે ગામે નગરમાં પોતે વેચતા ફરતા હતા. Where have you been this time? રામસિંહે પૂછ્યું. આજ તો રામસિંહે અમને પૂછ્યું, હાલમાં તમે ક્યાં રહો છો? હાલમાં તમે ક્યાં રહો છો? I went to the high mountain up to the border of India and Tibet. હું ભારત અને તિબેટની સરહદ સુધી પર્વતોમાં ઊંચે સુધી ગયો હતો. આવું રામસિંહે કહ્યું. હું કે ક્યાં ગયો? ભારત અને તિબેટની સરહદ સુધી પર્વતોમાં ઊંચે સુધી ગયો હતો. કે અલો આસ્ક નીલમ. રામસિંહની પુત્રી નીલમ કહે છે. નીલમે પૂછ્યું, અલો એકલા કે અલોન એટલે કે એકલા ગયા હતા કે? ત્યારે એટલે કે અલબત્ત થોડા સમય પછી કે આઈ એમ યુઝ ટુ ઇટ. હું તો તે ટેવાયેલો છું. આ વસ્તુથી હું તો કે ટેવાયેલો છું. વેલ આઈ સ્ટે હિયર ઓન્લી ફોર નાઇટ. અમે તમને જવા નહીં દઈએ કે? નીલમ આવું કહે છે રામસિંહને, ભાઈ અલીભાઈને, અમે તમને અહીંથી નહીં જવા દઈએ કે? ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ હી સેડ. તમારે કે અમને પર્વતોની કે વાતો કહેવી પડશે કે સોરી ટેવાયેલો છું કે માત્ર કે આજ રાત્રિ પુત્રો અહીં રોકાવાનો છે. આજની રાત પૂરતો કે અહીંયા રોકાવાનો છું. આવતીકાલે તો કે મારે સવારે કીધું અહીંયા કે નીકળવું પડશે. તેમણે કહ્યું, અલીભાઈએ કહ્યું, આવતીકાલ તો કે મારે નીકળવું પડશે. આજ નાઈટ કે અહીંયા રોકાઈશ કે આવતીકાલે તો મારે નીકળવું પડશે. નો અલીભાઈ નો. ના અલીભાઈ ના કે we won't let you go. અમે તમને નહીં જવા દઈએ કે? આવું નીલમ પૂછ્યું. ફેમિલી કહે છે ના અલીભાઈ નહીં, અમે તમને નહીં જવા દઈએ કે. you have to tell us your real story, said નીલમ. કે તમારે અમને કે પર્વતોની વાતો કહેવી પડશે. નીલમે કહ્યું. અલીભાઈ નીલમ કહે છે કે તમારે કે અમને શું કહેવું પડશે? પર્વતોની વાતો કહેવી પડશે. After a lot of instance, he agreed to stay for 2 days. ખૂબ જ આગ્રહ બાદ તેમણે 2 દિવસ રોકાવા સંમત થયા. ઇન્સ્ટન્સ ખૂબ આગ્રહ કર્યો. 2 દિવસ કે તમે અહીંયા રોકાઈ જાઓ કે સંમત થયા. તો પોતે તેઓ 2 દિવસ રોકાવા ત્યાં સંમત થયા. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. Experience એટલે વિદ્યાર્થી મિત્રો અનુભવ થાય છે. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ વાતો. કે તે રાત્રે તેઓ બધા રાત્રે મોડે સુધી તેમની પથારી પર પોતાની યાત્રા કેવી રહી એ યાત્રાની રસપ્રદ વાતોનો અનુભવ સાંભળતા બેસી રહ્યા હતા. અલીભાઈએ વાતો કરી રાખી અને આ બધા વાતોનો અનુભવ કરતા રહ્યા. અલીભાઈ began traveling the story. અલીભાઈએ વાતો કરવાનું શરૂ કર્યું. It was the almost a couple of hours the nearest village. નજીકના ગામમાં કે 2000 કલાક રોકાવાનું થયું હતું.
અલીભાઈ કહે છે કે નજીકના ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. I was only few miles away from the border of India and Tibet. હું કે ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર, થોડા માઇલ કિલોમીટર દૂર કે હતો કે I was hungry and sat down and enjoy my lunch. હું ભૂખ્યો થયો અને મારું બપોરનું ખાણું ખાવા બેસી ગયો હતો. હું કે ત્યાં ભૂખ્યો થયો અને મારું જે બપોરનું જે ખાણું હતું એ હું ખાવા માટે ત્યાં બેસી ગયો કે It was totally quiet everywhere except some birds chirping sometimes. અને કે થોડી વારે કે આવતા પક્ષીઓનો કલરવ સિવાય ત્યાં નીરવ શાંતિ હતી. પક્ષીઓનો સરસ મજાનો અવાજ આવતો અને શાંતિ વાળું વાતાવરણ હતું. I had hardly had the few more marshals when I heard soft. વિદ્યાર્થી મિત્રો, એ માર્શલ્સ એટલે કે કોળિયો. મોર્સલ એટલે કે કોળિયો મોઢામાં જો મૂક્યો તો કે મોણે મેં થોડાક જ કોળિયા લીધા હશે ત્યાં તો કે મને I heard soft. I hear soft feeble groans. એટલે કે ફીબલ એટલે કે નબળું ધીમો અવાજ સાથે કે કોળિયા લીધા છે ત્યાં તો મને હળવો ધીમો ઘૂંઘરાટ એક સંભળાયો. I was alarmed because from the sound I was sure that it was nothing but a bear. સાવધ થઈ ગયો. હું ફોર્મ સાઉન્ડ્સ હું કે ત્યાં અલાર્મ એટલે કે ત્યાં અવાજ સંભળાયેલો સાવધ થઈ ગયો. કારણ કે because from the sound I was sure that it was nothing but a bear. કારણ કે અવાજના પ્રકાર પરથી મને ખાતરી થઈ ચૂકી કે ત્યાં અન્ય કશું નથી પરંતુ એક રીંછ હતું. મને એવી ખાતરી થઈ અહીંયા કાંઈ નથી પણ એક રીંછ છે. પછી I quickly એટલે કે તરત જ મેં કે ઝડપથી કે close my tiffin box and bent low so that the smell of food and my body were not carried by strong breeze. Strong breeze. Breeze એટલે એક પવનની હળવી લહેર જેને કહી શકાય. ગ્રોલ એટલે કે ગુરુક્યું. ગ્રોલ એટલે ગુરુક્યું અને બ્રીઝ એટલે પવનની લહેરકી. ત્યારે પોતે એવું કહે છે કે મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો કે જેથી ખોરાક તેમના મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. એટલે મેં તરત જ ટિફિન બંધ કરી દીધું અને નીચે ઝૂકી ગયો. કારણ કે રીંછને શું હોય, રીંછની સુગંધ છે બહુ તેજ હોય છે, દૂર સુધીનું સૂંઘી શકે છે. તો પોતાના સૂંઘી ન શકે એ રીતે પોતે તરત જ ટિફિન બોક્સ બંધ કરી અને નીચે ઘાસની અંદર સંતાઈ જતો હોય છે. અલીભાઈ બ્રેસ ઓન ધ મોન્સ્ટર. કદાચ પ્રાણી પાસે ન પહોંચે એ રીતે પોતે નીચે ઝૂકી જાય છે. I took up my bamboo staff. મેં કે મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી લાંબી વાંસની ડાંગી લીધી. બંબુ એટલે કે વાંસ, સ્ટાફ એટલે કે લાકડી. With its pointed iron એટલે કે લોખંડ. In my right hands the big doubles. Its knip in my left. knip એટલે કે અણીવાળું. એટલે કે અણીવાળી લાંબી લોખંડની મારી લાંબી વાંસની લાકડી લીધી અને મારા ડાબા હાથમાં એક મોટો બે ધારવાળો છરો લીધો. knip એટલે કે લાંબો ધારવાળો છરો. ઈડ્સ એટલે કે ધાર કિનારી વાળો. knip એટલે કે છરો. ઈડ્સ એટલે મિત્રો ઈડ્સ એટલે ધાર કિનારી વાળો. knip એટલે છરો. એ અણી વાળો ધાર વાળો છરો કે મારા હાથમાં મેં લીધો છે. I crawled carefully to the edge of mountain and looked down into the deep narrow valley. એટલે કે krill. I krill carefully so its
પછી શું કહે છે કે હું પર્વતની ધાર સુધી પેટ ઢસડતો ચાલ્યો. Travel briefly through the edge of the mountain and look down in the deep narrow valley. કે પર્વતની ખીણ સુધી કે હું પેટને ઢસડતો ચાલ્યો અને ઊંડી સાંકડી ખીણમાં મારી નજર નાખી મેકી. Soon my eyes catch sight of two teeny. teeny એટલે કે નાના બચ્ચા, નાના રીંછના બચ્ચાની વાત કરવામાં આવી છે. એટલે કે એટલામાં તો સામે પર્વતના ઢાળો પર થોડીક સપાટ જગ્યામાં હિમચિત્તાના બે નાનકડા બચ્ચા મારી નજરે પડ્યા. સ્નો લેપર્ડ એટલે હિમચિત્તો, કબ્સ એટલે કે એના બચ્ચા, on small flat pieces of the land of the slope of top opportunity mountain. એ પર્વતની શિખર ઉપર કે નાના હિમચિત્તાના બે નાનકડા બચ્ચા મને મારી નજરે પહોંચ્યા. Oh wow, what did they look like? અરે વાહ, કે તે કેવા લાગતા હતા. આસ્કડ નીલમ એને પૂછે છે અલીભાઈને કે તે વાવ અરે કે કેવા લાગતા હતા. They were beautiful. તે સુંદર હતા કે then fluffy એટલે કે રૂવાટી વાળું. Snow white furry coat matched perfectly with the snow. એટલે કે તે ભરાવદાર રૂવાટી વાળા બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. ફરી એટલે કે રૂવાટી વાળી બનેલી, ક્લી એટલે કે સુવાળી, રૂવાટી વાળું એટલે કે બરફ સાથે બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. કેવી હતી કે said અલીભાઈ as if the visualizing them just in front of eyes. જાણે કે હાલ પ્રત્યક્ષ નિહાળતા ના હોય તેમ અલીભાઈએ કહ્યું. હાલ અલીભાઈએ એવું કહ્યું હાલ કે પોતે પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય એ રીતે પોતે વાત કરે છે. પછી કહે છે what were the cubs doing? asked Arjun. અર્જુન કહે છે, અર્જુને કહ્યું પછી શું થયું કે બચ્ચાનું શું કરી રહ્યા હતા? અર્જુને પૂછ્યું કે બચ્ચાનું શું કરી રહ્યા હતા? They were playing. બચ્ચા કે શું કરી રહ્યા હતા? અર્જુને કહ્યું કે તો તેઓ કે રમી રહ્યા હતા. કે આવો અલીભાઈ કહે છે. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. એટલે કે બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજા ઉપર કૂદાકૂદી કરી રહ્યા હતા બચ્ચા. Then one would jump on other. એકબીજા ઉપર શું કરી રહ્યા હતા? એકબીજા ઉપર કૂદાકૂદી કરી રહ્યા હતા. થોડીક વાર કુસ્તી કરતા અને ધીમે અવાજે પોતે શું કરતા હતા? They would wrestle for the while growing softly. એટલે કે રેસલ એટલે કે કુસ્તી કરવી. પોતે કે શું કરી રહ્યા હતા? રેસલ એટલે કે કુસ્તી કરવી. તે પોતે કે થોડી વાર કે કુસ્તી કરતા હતા અને ધીમા અવાજે ઘુરકતા હતા. પછી કહ્યું છે we would cross the again whistle again. એટલે કે ફરીવાર ગલોટિયા ખાવાનું શરૂ કરતા અને કુસ્તી કરવા લાગ્યા. કે watching them was fun but I was worried too because the mother leopard could not be seen anywhere. એટલે કે તેમણે નિરખવું એક લાહવો હતો કે બચ્ચા જે રમતા હતા ને એમને નિરખવું એક પ્રકારનો લાહવો હતો. પરંતુ મને કે ચિંતા પણ હતી કારણ કે તેમની જનતા આસપાસ ક્યાંય દેખાતી ન હતી. એની માતા, એ બચ્ચાની માતા આજુબાજુ ક્યાંય દેખાતી ન હતી. The mother is very precious when she is with God. Precious એટલે કે વિકરાળ, ક્રૂર સ્વભાવનું. બચ્ચા ધરાવતી માતા ભયંકર હિંસક હોય છે. જે માતા બચ્ચા ધરાવતી હોય બહુ ચીડું સ્વભાવની છે, બહુ હિંસક હોય છે, હુમલો તરત કરે છે. Then what happened? asked નીલમ. પછી શું થયું? નીલમે પૂછ્યું. Then what happened? પછી શું થયું? આવું નીલમે પૂછ્યું. When
વારું કે આઈ કીપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે કે પેટના બળે. હું તો પેટના બળે કે જમીન પર ઊંધો પડ્યો જ રહ્યો. હું તો કે પેટના બળે આ જમીન ઉપર કે ઊંધો પડ્યો રહ્યો. આઈ વુડ વરી ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને બીક હતી કે બચ્ચાની માતા ક્યાંક આસપાસ હશે. મને એવી બીક હતી ત્યાં જે બચ્ચાની માતા જે છે એ આજુબાજુ ક્યાંક હશે. Son, I saw very stranger thinking upon. All of the sudden, a horse, black bear, come growing from the trees and throws toward the cars. એટલામાં તો કે એક વિચિત્ર ઘટના ત્યાં થઈ ગઈ. All of the sudden, a horse, black bear. I saw the very strange thing happen. એટલામાં તો કે વિચિત્ર ઘટના કે કેમ થતી જોઈ કે પછી કે ઓલ ઓફ સડન એકાએક કદાવર કાળો રીંછ કે ગુરુકિયા કરતો વૃક્ષની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ધસી આવ્યું. Toward the cars, બચ્ચા તરફ ધસી આવે છે કદાવર. Now I was worried more about the cubs than me. પડવાળમાં તો કે મેં મારાથી થોડેક મીટર દૂર જ કાન ફાડી નાખે. હવે તો કે મને મારા કરતા વધારે પેલા બચ્ચાની ચિંતા થવા લાગી. પેલું કદાવર પ્રાણી જે રીંછડું હતું એ બચ્ચા તરફ ધસી આવતું હતું એટલામાં તો મને પેલા બચ્ચાની ચિંતા થવા લાગી કે within no time પડવારની અંદર કે I hear to deafening a roar of angry from just a few meters away from me. એટલે કે ferocious within one time. શું થયું? પડવારમાં તો મેં મારા થોડાક મિનિટ દૂર કે કાન પાડી નાખ્યું. આક્રોશ ત્રાડ સાંભળે, જોરદાર ગર્જના સાંભળી મેં. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down one nearby Huz rock. એટલે કે મારા ભાઈ અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમચિત્તાની માદા નજીકના મોટા ખડક નીચે કૂદતી દેખાય. એ ચિત્તાની જે હિમચિત્તાના બચ્ચા હતા એ બચ્ચા તરફ પેલા રીંછ તરફ એની માતા કૂદી પડે છે એક ખડકની ઉપર. ગોસ, હે ભગવાન, એક્સક્લેમ અર્જુને ઉદ્ગાર કર્યો, હે ભગવાન, હાઉ હોરિફાઇંગ એડેડ નીલમ, હાઉ હોરિફાઇંગ એટલે કે ભયંકર, કેટલું ભયંકર. નીલમે પુષ્ટિ કરી એની. કીપ ક્વાઇટ, ચૂપ મરો કે, સેડ ધેર મધર impatiently. હું કે નસીબદાર માતાએ અધીરાઈપૂર્વક કહ્યું. impatiently એટલે કે માતાએ કે એને અધીરાઈપૂર્વક કહ્યું અને અકળાઈને કહ્યું. what happened then? પછી શું થયું કે શું થયું? આ માતાને અધીરાઈપૂર્વક કહે છે. ત્યારે કહે છે કે thank God I was lucky for her eyes were fixed on her girl and said didn't look up at me. એટલે કે ભગવાનનો પાર કે હું નસીબદાર હતો કે તેની માતાની નજર તેના બચ્ચા પર જ જડાયેલી હતી જેથી તેને મારી તરફ ઊંચું જોયો નહીં કે. અને પછી within moment the mother leopard leaped down on the cubs to protect them. એટલે કે એની બચ્ચા કે એની માતા છે તે હવામાં કૂદકો મારી તે ડર્યા વગર જમીનપૂર્વક પેલા રેન્જ પર પડી. માતા ચિત્તા કૂદી તેના બચ્ચા પાસે તેને બચાવવા પહોંચી ગઈ
રિપેર એટલે કે બચાવવું અને બચાવવા તરફ પહોંચી જાય છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ રેન ઇઝ લેન્ડેડ straight on the bear precious and fiercely. એટલે કે સ્પ્રિંગિંગ એટલે કૂદકો મારવો, ફિયર્સલી એટલે કે ક્રૂરતાથી, હિંસક રીતે, સ્ટેપ એટલે કે તીવ્ર ભળાવવાળી જગ્યાની વાત કરવામાં આવી છે. ફિયર્સલી એન્ડ ફિયરલેસલી એટલે કે ક્રૂરતા, હિંસક રીતે કે તે ડર્યા વગર કે હવામાં કૂદકો મારે તે ડર્યા વગર જનૂનપૂર્વક પેલા રેન્જ પર પડી ગઈ. અને એના પછી ધ બિયર લોસ્ટ હર બેલેન્સ, રીંછે પોતાનું સંતુલન ગુમાવ્યું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બેસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટેપ, બંને હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાંટા મારતા એક મોટા ધુબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી પોતે ગબડતા રહ્યા. સ્નોની સ્લોપ, બરફ વાળી જગ્યામાં ટમ્બલિંગ ઓન ઈચ અધર till they landed the narrow valley within the loud tide. એટલે ગુલાંટ મારતા એક મોટા ધુબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી ગબડતા રહ્યા. સ્ટેપ તો કયું છે અહીંયા? સ્ટેપ એટલે કે તીવ્ર ઢાળ વાળો. પછી કે ટમ્બલિંગ, ટમ્બલિંગ એટલે કે ગબડવું, આળોટવું. ટમ્બલિંગ એટલે ગબડવું, આળોટવું. પછી કયું છે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વેરી લાઉડ થર્ડ. થર્ડ એટલે એક ધબ્બો એક મોટો અવાજ છે. ધબ દિન ત્યાં પોતે નીચે વેલી ખીણની અંદર પડે છે. I craned my neck and so did the two fighter dogs. મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાઓએ મારી ડોક લંબાવી હતી. તે જોવા માટે મારી ડોકને ઊંચી કરી કે પેલા બચ્ચાનું શું થયું કે બચ્ચા સામે જોવા મેં મારી ડોકને લંબાવી ગઈ. એના પછી the mother instinct of protecting her young one is very strong. અલીભાઈ એટલે કે અહીંયા કહ્યું છે કે પોતાના બચ્ચાને બચાવવાની માની સહજવૃત્તિ જોરદાર હોય છે. અલીભાઈ કે પોતાના બચ્ચાને બચાવવાની માની સહજવૃત્તિ જોરદાર હોય છે. She was always ready. She is always ready to fight into death for her young ones. કે તે તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. આવું કહે છે. એના બચ્ચા માટે કે દૂર સુધી લડવા માટે તૈયાર હોય છે. સેટ રામસિંહ, આવું રામસિંહે અલીભાઈને કહ્યું. યસ યુ આર રાઈટ. હા તમે સાચા છો કે said the mother lovingly looking at the smiling face of Neelam and Arjun. હા તમે કે સાચા છો. You are right. હા તમે સાચા છો. said mother lovingly looking at the smiling face Neelam and Arjun. માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈને કહ્યું. તમે કે બહુ સાચા છો. ગાવ માતા એના ખીલેલા ચહેરા તરફ જુએ છે. પછી કહ્યું છે કે અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ બોલતા જ રહ્યા. The thug, the husband 3 times the size of the mother leopard stood up on his hind legs. એટલે કે શું કર્યું કે પેલું કે કદાવર જે રીંછ જે માદા ચિત્તાના કરતા 3 ગણું મોટું હતું. ચિત્તા કરતા 3 ગણું કદાવર મોટું હતું રીંછ કે તે તેના પાછળના પગ પર ઊભો થઈ ગયું. તો કહ્યું છે ને વિદ્યાર્થી મિત્રો કે હાઇન્ડ લેગ્સ, તેના પાછળના પગ પર ઊભો થઈ ગયું. He stretched on his big paws with the strong sharp nails. Nails એટલે કે sharp એટલે કે તીક્ષ્ણ નખ. શાર્પ એટલે કે તીક્ષ્ણ, નેલ્સ એટલે કે નખ. એટલે કે પોતે
શું થયું કે તેણે તેના મજબૂત તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજો ફેલાવ્યો. તીક્ષ્ણ નખવાળો અને વિશાળ પંજો ફેલાવે છે. એના પછી થાય છે he showed his teeth and growled. તેણે તેના દાંત બતાવી. The mother's nose leopard looked at his for the second snarled and within the lip knocked down the black monster. એટલે કે પછી શું થાય છે કે સ્નલ એટલે કે પ્રાણીના શિકાર કરવા માટે ઘુરકવું. પ્રાણી જે શિકાર કરવા નીકળે ત્યારે એનો અવાજ ઘુરકુરિયાવાળો અવાજ કેવો છે એની વાત છે. તો કે અહીંયા કીધું કે માદા ચિત્તા જે તેના થોડાક સેકન્ડ પોતે કે તેના દાંત બધાને ઘુરકિયા કરવા લાગી અને માદા ચિત્તાએ તેના તરફ એક સેકન્ડ જોયું અને ગુસ્સાથી ત્રાડ પાડી. શું કર્યું એને? જોરદાર ગુસ્સાથી ત્રાડ પાડી અને તેની ઉપરના એક જ કૂદકામાં કાળા કદાવર પ્રાણીને ભોંય ભેગું કરી દીધું. એટલે માદા ઈચ્છાએ એક કૂદકો માર્યો. એક કૂદકાની અંદર પેલું જે રીંછડું હતું એ રીંછડાને સીધું જમીનની હેઠળ કરી દેતો હોય છે. The whole valley each within the sound of their fight. તેમની આ લડાઈમાં પડઘા સમગ્ર ખીણમાં પડ્યા. આ બંને વચ્ચે જે લડાઈ થઈ એના પડઘા આખી ખીણની અંદર પડ્યા છે. અને the snow leopard was stripped and jumped about from side to side, tearing away big pieces of the black furry skin of the bear. અને માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી અને રીંછની કાળી રૂંવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદી જતી હતી. આમથી તેમ આખા રીંછના શરીર પર કાળા ચીરા લીહણ કરી નાખ્યું. The bulky and slow bear fed the injured his enemy. બુલકી એટલે કે કદાવર એટલે કે મોટું. ત્યારે અહીંયા કહ્યું છે કે માદા ચિત્તા શું કરે છે? પોતાની જે કાળી રૂંવાટી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદતી જતી હતી અને ભારે શરીરવાળો અને શીખેલ રીંછ તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નાકામયાબ રહી. પોતાને વધારે ઈજા પહોંચાડે એમ હતું નહીં. ઇન્જર્ડ એટલે કે નાકામયાબ. The fight injured એટલે કે નુકસાન કરવું. The fight lasted for about 10 minutes. અને કહ્યું છે કે આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલુ રહી. The fight lasted for about 10 minutes. આ યુદ્ધ જે છે આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલુ રહી. અને એના પછી the bear was bleeding here and there. તે રીંછને ઠેકાણે લોહી નીકળી રહ્યું હતું. રીંછને શું થયું હતું? અલગ અલગ જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું. Whenever the leopard attacked, the bear lifted his paws up, cover his face. અને જ્યારે પણ માદા ચિત્તો હુમલો કરતી ત્યારે તેનું મોં બચાવવા રીંછે પોતાના વિશાળ પંજા આગળ કરતું. મોં બચાવવા માટે પંજો આગળ ધર્યો હતો. The bear was now trying to escape the save his life. અને તેનું મોં બચાવવા રીંછ પોતાના વિશાળ પંજા આગળ કર્યો તો હવે રીંછ પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરી રહ્યું છે. પોતાનો જીવ બચાવવા માટે આ છટકવાની કોશિશ કરી રહ્યું હતું. કે they both moved further and further till they disappeared round the Haz mountain. એટલે કે કહેવાયું છે કે રીંછ પોતાનો જીવ બચાવવા માટે શું કરતું? ત્યારે છટકવાની કોશિશ કરી રહ્યું હતું. તે બંને વિશાળ પર્વતની પેલી કોર ઓઝલ ન થયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા. એટલે દેખાતા બંધ થઈ ગયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા હતા. I could not see them for a while, but I could not hear she growled and snarls એટલે કે શિકાર કરવાનું થતા ઘુરકનું એની વાત કરવામાં આવી છે. તો કે હું તેમને થોડીક વાર જોઈ શક્યો નહીં, પરંતુ તેમને ઘુરકવાના અને ત્રાડ અવાજ સાંભળી શકતો હતો. અને જોઈ ન શક્યો પણ એમનો જે ઘુરકવાનો અવાજ ત્રાડ પડતી હતી એને સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. અને પરંતુ તેમને ઘુરકવા અને ત્રાડનો અવાજ સંભળાતો હતો
પછી ફરી એકવાર આખી ખીણ એકદમ નીરવ શાંતિ થઈ ગઈ. આખી ખીણની શાંતિ પથરાઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. માદા ફરી દેખાઈ તેના બચ્ચા પાસે દોડી આવી. એ માદા છે, તરત જ પાછી દેખાય છે અને એની બચ્ચા પાસે દોડી આવે છે. She smelled and licked them over the over again to make sure that they were not hurried by the bear. ત્યારે તે તેમને વારંવાર સૂંઘવા લાગી, ચાટવા લાગી. સ્મેલ એટલે કે સૂંઘવું, એન્ડ લિક્ડ એટલે કે ચાટવું. licked them over and over again to make sure that they were not hurried back to bear. hurt by the deer. એટલે કે એને સૂંઘવા લાગી ને ચાટવા લાગી, કદાચ એ સુનિશ્ચિત કરવા કે પેલા રીંછે તેમને કઈ હાનિ પહોંચાડી નથી ને આવું પોતે એ કદાવર જે રીંછ ચિત્તા જે છે, માદા ચિત્તો, એની માતા એ બચ્ચાઓને સૂંઘે છે, જોવે છે કે પેલી કદાવર પાણી મારા બચ્ચાને કઈ હાનિ નુકસાન પહોંચાડી તો નથી ને. The three then climb up the mountain and disappeared. એ ત્રણેય પછી પર્વત ચડીને અદ્રશ્ય થઈ ગયા અને બચ્ચા અને એની માતા આ ત્રણેય ભેગા થઈ અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. તમને ઘણી રાહત થઈ ગઈ હશે નહીં ને? નીલમે કહ્યું અલીભાઈને કે તમને બહુ ઘણી રાહત થઈ હશે કે નહીં ને? કે આવું અલીભાઈને નીલમ કહે છે. Quite, બિલકુલ કે quite એટલે બિલકુલ. I stay in the position for some more times and watch the family disappearing in the world. કે હું જે સ્થિતિમાં થોડી વાર પડી રહ્યો હતો અને પૂંછડી હલાવતા તે ચિત્તા પરિવારને જંગલમાં ઓજળ થતા નિહાળી રહ્યો હતો, એની એ સ્થિતિમાં તો હું પણ ત્યાં પડ્યો રહ્યો કે waving their tails, પૂંછડી હલાવતો ત્યાં પડ્યો રહ્યો હતો. I also wave my hands and said goodbye. મેં કે મારો હાથ હલાવીને તેમને અલવિદા કહ્યા કે આવજો, બાય બાય. બટ પરંતુ what happened to the bear? asked Arjun eagerly. પણ પેલા રીંછનું શું થયું? અર્જુને આતુરતાથી પૂછ્યું. eagerly એટલે કે આતુરતાથી. અર્જુને આતુરતાથી પૂછ્યું પેલા રીંછનું શું થયું? કે good knows, ભગવાન જાણે. God knows, ભગવાન જાણે કે શું થયું. all I know is that the coming of the bear was the blessing for the because it really saved me. મને એટલી ખબર છે કે તે રીંછના આવવાનું મારા માટે આશીર્વાદ નીકળી ગયું છે. એ રીંછ આવ્યું તો હું બચી શક્યો, બાકી રીંછ ના આવ્યો તો હું બચી શકો નહીં. I thank the God for saving the cub and me too. કારણ કે ત્યાંથી મારો જીવ બચ્યો કે એ જે આવ્યું એટલે મારો જીવ બચ્યો. I thank the God for saving the cubs and me too. મેં બચ્ચાઓને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. ભગવાનનો મેં આભાર માન્યો કે આઈ થેન્ક કે હું ભગવાનનો આભાર માનું છું કે સેવિંગ ધ કબ એન્ડ મી ટુ, મને એને બચાવોને કે બચાવ્યા. અહીંયા લેસન પૂર્ણ થાય છે. નેક્સ્ટ જોઈશું આવતા